નિહાળીએ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીના જીવન ચરિત્ર પરની ડોક્યુમેન્ટરી. ધોરણ 11 અને 12 એમ બબ્બે વખત ફેલ થયેલો એક ઠોઠ નિશાળીઓ ત્રણ વખત પીએચડી થઈ શકે એ વાત માનવામાં આવે. આવો પરિચય કર્યો એ બ્રહ્મ પ્રતિભાનો જેણે આ વાત સિદ્ધ કરી બતાવી છે. એટલું જ નહીં, તે પદ્મશ્રી પુરસ્કારથી વિભૂષિત છે અને વિશ્વભરના ગુજરાતીઓને સુરુચિપૂર્ણ હાસ્યના કાર્યક્રમો દ્વારા પેટ પકડીને હસાવે છે અને ઉદાર હાથે દાન આપે છે. વિચારમાં પડી ગયા ને? એ વિશિષ્ટ બ્રહ્મ પ્રતિભા છે લેખક, વિચારક, સંશોધક અને હાસ્ય કલાકાર શ્રી જગદીશ ત્રિવેદી. તો ચાલે વિગતે પરિચય મેળવ્યો. 12 ઓક્ટોબર 1967 ના રોજ માતુશ્રી ઉર્મિલાબેન અને પિતાશ્રી લાભશંકરભાઈને ઘેર વઢવાણ ખાતે એમનો જન્મ. તળપદી ભાષાના સમર્થ નવલકથાકાર દેવશંકર મહેતાના તેઓ દૌહિત્ર. માતા પિતા જ્યાં શિક્ષક હતા તે ગુજરવદી ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, પણ ઉચ્ચતર માધ્યમિક અભ્યાસનો લીંબડી ખાતેનો સમયગાળો પડકારજનક પણ રહ્યો. ધોરણ 11 માં ફેલ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ ફેલ અને એ પરિણામ પછી નિરાશ જગદીશ આશ્રમ પાસે ભોગાવ નદીના કાંઠે રડ્યો. જાણે કે મહાભિનિષ્ક્રમણની તૈયારી હતી. મૂળે જ એ કલાનો જીવ. ત્યારબાદ આર્ટ્સ વિષયમાં બીએના અભ્યાસક્રમમાં જોડાય છે. બીએના અભ્યાસક્રમમાં તેઓ વિદ્યાર્થી અને ત્યારે એમનું જ પુસ્તક 7 એકાંતથી બહાર પડી ચૂક્યું હોય છે અને એને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો હોય છે અને પરીક્ષામાં ઉત્તરોમાં પોતાના જ પુસ્તકના સંદર્ભો આપવાનું બનતું હોય છે. જેને મજાની વાત, શ્રી જગદીશ ત્રિવેદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં MA કર્યા બાદ પણ અલગ વિષય પર ડોક્ટરની ઉપાધિ મેળવી છે, જેમાં પ્રથમ PhD એમના જ નાનાશ્રી અને સાહિત્ય ગુરુ પણ એવા દેવશંકર મહેતા ઉપર, બીજું PhD એમના કલાગુરુ આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ ઉપર અને ત્રીજું PhD એમના ધર્મગુરુ પૂજ્ય મોરારી બાપુ. વર્ષ 2024માં ભારત સરકાર દ્વારા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે ભારતના 4થા નંબરના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મશ્રીથી જગદીશભાઈ વિભૂષિત થાય છે. આજે સત્વશીલ, શ્રેષ્ઠ અને સુરુચિપૂર્ણ હાસ્ય પીરસવામાં જેમનું નામ અત્યંત આદરથી લેવાય છે એવા શ્રી જગદીશ ત્રિવેદી હાસ્યના ક્ષેત્રમાં પોતાને લાવવાનો અને પ્રેરિત કરવાનો શ્રેય ગુરુ શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડને આપે છે. સાચો બ્રાહ્મણ એ કે જે અકિંચન હોય અને અપરિગ્રહમાં માનતો હોય. 12 ઓક્ટોબર 2012 રોજ 45 વર્ષ પૂરા કર્યા ત્યારે અમેરિકાથી એમણે જાહેરાત કરી કે 12 ઓક્ટોબર 2017 રોજ હું 50 વર્ષનો થાઉં પછી પુરસ્કારનો એક પણ રૂપિયો ઘરે નહીં લઈ જાઉં, 100% દાન કરીશ અને એ પણ વહીવટી ખર્ચ સુવિધા વગર. આજે પણ એ પ્રતિજ્ઞાઓ પાડી રહ્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં વિવિધ રચનાત્મક અને કેળવણીલક્ષી પ્રવૃત્તિઓમાં 13 કરોડ રૂપિયાનું માતબર દાન આપી ચૂક્યા છે. એમને લીધેલી પણ પ્રતિજ્ઞાઓ આજીવન સફેદ વસ્ત્રો પહેરીશ, કાળા વાળ નહીં કરો અને પુરસ્કારની રકમ અંગત ઉપયોગમાં નહીં લો એવો ચુસ્ત રીતે પાડી રહ્યા છે. એમની આ સંઘર્ષ બાદ સફળતાની યાત્રામાં એમને સાથ મળ્યો છે એમના જીવન સંગીની નીતાબેન, કેનેડાવાસી પુત્ર મૌલિક, પુત્ર ડોક્ટર વિશાલી તથા પૌત્રી અને આર્યાની. આવી વિરલ બ્રહ્મ પ્રતિભાને પરશુરામ એવોર્ડ 2025 અર્જુન કરતા શ્રી પરશુરામ વિવાહ સંસ્થા હર્ષ અને ગૌરવ અનુભવે છે.